સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયો યોદ્ધા પુરસ્કાર કાર્યક્રમ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંસ્કૃતિનું જતન કરનારા અલગ અલગ 8 પ્રતિભાને પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। આ અવસરે મુખ્યમંત્રી સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી। મુખ્યમંત્રીએ કહ્યું કે સોશિયલ મીડિયાના જેટલા લાભ છે તેટલા જ ગેરલાભ પણ છે। કોઈ દૂષણ અત્યારે ઊભું થયું છે તો એ દૂષણને નાથવાનો પ્રયત્ન આપણે કેવી રીતે છોડી દઈ શકીએ? ને એમાં બધાની જરૂર છે, નાના મોટા બધા એની અંદર સહભાગી થઈ શકાય એવું છે। તમારા વિચારો જેટલા બને એટલા સારા વિચારો તમે મુકતા રહો તો જ એની સામે કાઉન્ટર બેલેન્સ સોશિયલ મીડિયાનો પ્રભાવ છે આપણી પર પડી ગયો છે, થઈ ગયો છે, તો એ પ્રભાવમાંથી બહાર નીકળવા માટે પણ આ જરૂરી છે। એટલે એક્ટિવલી એની અંદર આપણે રોલ કરવો પડે। નાની નાની ફિલ્મો છે, બનાવીએ રીલ બનાવવાનું કે છે, માવતરજી એની પાછળ પડી ગયા છે। બરોબર, સરકાર તરીકે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ કે આ બરોબર છે, આ સારું કાર્ય છે, કરીએ, આપણે બધા સાથે મળીને કરીએ। આ જે અત્યારે ચાલી રહ્યું છે એમાંથી કોઈ ઉંમર જ એને બાદ જ નથી, કોઈ ઉંમરનો બાદ નથી એની આની અંદર કોઈ પણ સપડાઈ શકે એવું છે। જેમ ધર્મનું કીધું એમ ધર્મ સિવાય કોઈ બી ઉંમરનો માણસ એની અંદર સપડાઈ જાય એવું છે। તો આપણે બધા એની અંદર આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ, આ કાર્યક્રમમાં અમારા આવવાનો ઉદ્દેશ, આજે બધા અમે એક જ વિચારીએ છીએ કે ભાઈ એની અંદરથી 1 તો 1, 2 તો 2, 5 તો 5, 10 તો 10 જે એની અંદરથી બહાર આવી ગયા તો એ લોકોને તો શાંતિ થઈ જવાની।